વિદ્યાર્થી મિત્રો અત્યારે સમર ઇન્ટર્નશિપ 1 ચાલી રહી છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવે છે કે સર અમે સમર ઇન્ટર્નશિપ 1 કરી રહ્યા છે, કંપનીની અંદર કરી રહ્યા છે, કોઈક સાઇડ ઉપર કરી રહ્યા છે, કોઈ કોલેજની અંદર કરી રહ્યા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એક મેસેજ આવે છે કે સમર ઇન્ટર્નશિપ ફિનિશ થયા પછી અમારે કોલેજમાં શું સબમિટ કરાવવાનું હોય છે, શું કઈ રીતના રિપોર્ટ બનાવવાનો હોય છે, અને પીપીટી શું જોઈએ, કંપનીમાંથી શું મેળવવાનું હોય છે, માર્ક્સ કઈ રીતના હોય છે, આ દરેક વસ્તુની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો જો હજી સુધી સેમેસ્ટર 3 ના ગ્રુપમાં જોઈન ના થયા તો જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે સેમેસ્ટર 3 ના કોઈ એક ગ્રુપમાં જોઈન છો તો આ ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી તો તમે જોઈન થઈ જશો, તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો જેથી દરેક ઇન્ફોર્મેશન મેળવી શકે. પ્લસ ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે, એ ખાસ જોઈન કરી લેશો બીકોઝ આપણે દરેક પીડીએફ એની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેશો. બીજું સેમેસ્ટર 3 ના દરેક બ્રાન્ચના કોર્સ પણ આપણા એપ્લિકેશન પર અવેલેબલ છે, તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો જેથી દરેક વસ્તુ તમને આઈડિયા આવી જશે. આજે આપણે વાત કરવાના છે સમર ઇન્ટર્નશિપ 1 જે 14 દિવસની ઇન્ટર્નશિપ છે, 10 તારીખે ફિનિશ થઈ રહી છે. તો તમારે કોલેજમાં શું સબમિશન કરાવવાનું છે, શું આપવું પડશે, કોલેજમાંથી શું આપવું પડશે એની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલા એના પોઈન્ટ જોઈ લઈએ શું તમારે કોલેજમાંથી આપવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે સમર ઇન્ટર્નશિપ હોય છે ત્યારે જોઈનિંગ લેટર, સૌથી પહેલો જોઈનિંગ લેટર તમે જે કંપનીની અંદર ગયા છો એનો ફર્સ્ટ જોઈનિંગ લેટર તમારે આપવો પડશે. એના પછી જોઈનિંગ લેટર આપવાનું કમ્પલસરી છે, જે લોકો કંપનીની અંદર ગયા છે એ લોકોને જોઈનિંગ લેટર આપવો પડશે. ઓકે, એના પછી 14 દિવસનો રિપોર્ટ, તમે શું શીખ્યા છો, કંપનીમાં શું કામ કર્યું છે, કોઈ સાઇડ ઉપર ગયા છો તો સાઇડ ઉપર શું કામ કર્યું છે, ઓનલાઈન ઇન્ટર્નશિપ કરી છે તો ઓનલાઈન ઇન્ટર્નશિપમાં શું શીખ્યા છો, આઈટી વાળા છે, કોમ્પ્યુટર વાળા છે અને કયા કયા ટાસ્ક કર્યા છે, કયો રિપોર્ટ કયો પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે, મિકેનિકલ સિવિલના સ્ટુડન્ટ છે તો સાઇડ ઉપર ગયા છો, ઇન્ડસ્ટ્રીયલમાં ગયા છો તો શું ત્યાં તમને શીખવાડ્યું છે એનો 14 દિવસનો રિપોર્ટ આપવાનો છે. આ પીપીટી ઓપ્શનલ છે, ઘણી કોલેજમાં માંગતા હોય છે અથવા નથી માંગતા હોતા, પણ રિપોર્ટ કમ્પલસરી આપવો પડે છે. ફીડબેક ફોર્મ એક આપવાનું હોય છે, એ ઓપ્શનલ હોય છે. ઘણી કોલેજોની અંદર સમજી લેજો, જો કોલેજમાં વસ્તુ માંગે તો જ તમારે આપવાનું છે, બાકી આપવાનું નથી. ફીડબેક ફોર્મ કોલેજમાંથી આપશે તો તમારે સબમિટ કરાવવાનું છે, બાકી સબમિટ કરાવવાનું નથી. આ વસ્તુ કમ્પલસરી છે, આ વસ્તુ તમારે કમ્પલસરી આપવાની છે. પછી એટેન્ડન્સ શીટ જો કોલેજમાં માંગે તો પણ તમારે આપવાની છે, બાકી આપવાની જરૂર નથી. અમુક ડિપાર્ટમેન્ટની અંદર માંગતા હોય છે, અમુક ડિપાર્ટમેન્ટમાં માંગતા હોતા નથી, તો તમારે આપવાની જરૂર નથી. અને આ વસ્તુ કમ્પ્લેન્શન લેટર કમ્પલસરી આપવાનું છે, તો આટલી વસ્તુ તમારે આપવી પડશે. ઓકે, હવે ફીડબેક ફોર્મની વાત કરી દઈએ. માર્ક્સ મૂકવાનું છે એની વાત કરી લઈએ. તો એ કઈ રીતના હોય છે હું તમને સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને આપણું જે જીટીયુની ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર સિલેબસ છે સમર ઇન્ટર્નશિપનો, એની અંદર પેજ નંબર 3 તમારું જે છે પેજ નંબર 3 તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આ છે રજિસ્ટ્રેશન ફોર્મ, જે તમારે રજિસ્ટ્રેશન કરીને કોલેજમાં સબમિટ કરવાનું હોય છે. ઇન્ડસ્ટ્રીયલની તમારી મેન્ટર ડિટેલ્સ, ઇન્ડસ્ટ્રીયલ ડિટેલ્સ પણ તમે જે કોલેજમાં તમે અહીંયા જે તમે કંપનીમાં છે કંપનીની ડિટેલ્સ અહીંયા ભરવાની હોય છે. ઇન્ડસ્ટ્રીયલ આ કોલેજ ડિટેલ્સ છે, આ કોલેજની ડિટેલ છે, આ પણ કોલેજ આ ઇન્ડસ્ટ્રીયલની છે, આ ઇન્ડસ્ટ્રીયલ ડિટેલ છે, આ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિટેલ છે. આટલી કોલેજની ડિટેલ્સ છે, આ કોલેજ ડિટેલ છે અને આ ઇન્ડસ્ટ્રીયલની ડિટેલ છે. આ વસ્તુ તમારે ભરવાની હોય છે અને તમે ઓનલાઈન ઓફલાઈન મોડની અંદર જે છે એના માટેનું છે. એના પછી સમજી લો કે બીજી વસ્તુ શું જરૂરી છે એ પણ હું તમને કહી દઉં. તો એની અંદર માર્ક્સ મૂકવાના જે છે એ 25 માર્ક્સની અંદર 25 માર્ક્સ તમારા જે છે 25 માર્ક્સ છે, એ 25 માર્ક્સની અંદર તમારે એ મૂકવાના હોય છે કે 25 માર્ક્સમાંથી તમારે આ વસ્તુ મૂકવાની હોય છે. એક પેજ છે એ ઇન્ડસ્ટ્રી માટેનું છે અને એક પેજ છે ઇન્સ્ટિટ્યૂટ માટેનું છે. ઓકે, તો 25 માર્ક્સમાંથી તમારે માર્ક્સ મૂકવાના હોય છે, જે તમે જે જગ્યાએ તમે ઇન્ટર્નશિપ કરી છે એ લોકો ત્યાંથી તમે ફિલઅપ કરી અને સ્ટેમ્પ કરીને આપશે. તો આ થઈ ગયા માર્ક્સ મૂકવાની. આ વસ્તુ તમારે કોલેજમાં સબમિટ કમ્પલસરી કરાવવી પડશે. ફીડબેક ફોર્મની વાત કરી લઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ફીડબેક ફોર્મ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ફીડબેક ફોર્મ ઘણી કોલેજોમાં રીતના આપતા હોય છે, તે ઇન્ડસ્ટ્રીયલ ફીડબેક ફોર્મ પણ તમારે પ્રોવાઈડ કરવાનું હોય છે. આ ઓપ્શનલ છે, સમજી લેજો, આ વસ્તુ ઓપ્શનલ છે. દરેક કોલેજમાં દરેક ડિપાર્ટમેન્ટમાં નથી માંગતા, એટલે જે કોલેજમાં માંગ્યું છે એ જ કોલેજમાં તમારે આપવાનું છે. હવે રિપોર્ટની ચર્ચા કરી લઈએ. જે રિપોર્ટ બનાવવાનો છે એની મેં ફોર્મેટ અહીંયા બનાવી દીધી છે. આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ આ કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટની છે, પણ આ રીતના મિકેનિકલ સિવિલના સ્ટુડન્ટ પણ બનાવી શકે છે. તો આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ હું તમારા આપણા ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ.
દઈશ. જો હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, ત્યાંથી તમે મેળવી શકો છો. ડિપાર્ટમેન્ટ ઓફ તમારો જે ડિપાર્ટમેન્ટ છે, કોલેજનું નામ તમારે, રિપોર્ટ ઓન સમર ઇન્ટર્નશિપ, પછી અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ હોય એ અને એનો એનરોલમેન્ટ નંબર. ઓકે, એના પછી સર્ટિફિકેટ આ રીતનું આવશે. એના પછી સર્ટિફિકેટ તમારે બતાવવાનું રહેશે. સર્ટિફિકેટ બતાવ્યા પછી ઇન્ડેક્સ રહેશે, કઈ આ ઇન્ડેક્સ છે, એમાં અબાઉટ કંપની આવશે, ટાસ્ક શું કર્યા છે એ આવશે. આઈટી કોમ્પ્યુટરનો છે, સમજી લેજો આઈટી અને કોમ્પ્યુટરના સ્ટુડન્ટનો છે એટલે ત્યાં અલગ અલગ ટાસ્ક કરેલા હશે, અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપર. ઓકે, તો એ વસ્તુ અહીંયા છે. એના પછી કંપનીમાં અબાઉટ કંપનીમાં કંપનીનું નામ, એડ્રેસ, ટાઈપ ઓફ કંપની, હિસ્ટ્રી ઓફ કંપની એ બધું આપવાનું રહેશે. હવે જે લોકો મિકેનિકલ સિવિલમાં છે એ લોકોને પણ આ વસ્તુ તો આપવાની છે કે ભાઈ એની સાઈડનો ડિટેલ્સ શું છે, દરેક વસ્તુ પ્રોવાઈડ કરવાની જ છે. એના પછી તમારું જે અહીંયાથી ટાસ્ક જે ચાલતા છે કે ભાઈ તમે VS કોડ યુઝ કર્યો છે, ટાસ્ક જે કર્યા છે, ટાસ્ક પણ તમારે આ રીતના આઈટી અને કોમ્પ્યુટરના સ્ટુડન્ટને બતાવવાના છે. જે સોફ્ટવેર યુઝ કર્યા છે સોફ્ટવેરના પણ ઇન્સ્ટોલેશન ફર્સ્ટ ડેમાં તમે ગયા હશો ત્યારે સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરાવ્યા હશે, સોફ્ટવેરની ડિટેલ્સ છે. ટાસ્ક જે કર્યા છે, ટાસ્ક જે લોકો મારા જોડે ઇન્ટર્નશિપ કરી છે એ લોકોને દરેક વસ્તુ મેં પ્રોવાઈડ કરી દીધી છે. પણ જે લોકો ઇન્ટર્નશિપ મારા જોડે નથી કરી અથવા બીજી જગ્યાએ કર્યા છે એ લોકો આ રીતના રિપોર્ટ તૈયાર કરવો પડશે, કમ્પલસરી કરવો પડશે. અને રિપોર્ટની અંદર તમે જે પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે, આઈટી અને કોમ્પ્યુટરના સ્ટુડન્ટોએ જે આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે એ પ્રોજેક્ટની ટોટલી ડિટેલ્સ બતાવી રહેવાની રહેશે. મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ છે, સોરી કેમિકલ બ્રાન્ચ છે, ઈસી બ્રાન્ચ છે, જે વિદ્યાર્થી મિત્રો બીજી બ્રાન્ચના છે એ લોકોને પણ તમે 14 દિવસ જે કામ કર્યું છે, જે મશીનરી ઉપર કામ કર્યું છે, જે પ્રોજેક્ટ બની રહ્યો છે, જે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, જે સાઇડ છે ત્યાં જે શું કામ થઈ રહ્યું છે, કયા મટીરિયલ યુઝ થઈ રહ્યા છે, સિવિલ વાળા છે તો કોઈ સાઇડ ઉપર ગયા છે અને ત્યાં મટીરિયલ કયા યુઝ થયા છે, ત્યાં સ્લેબ તૈયાર કરવામાં આવે છે, કોલમ તૈયાર કરવામાં આવે છે, ટેરિસ ભરવામાં આવે છે, જે વસ્તુ થઈ છે એ વસ્તુ તમારે ઇન્ડિકેટ કરવાની રહેશે. 14 દિવસની તમે જે એક્ટિવિટી કરી છે એ 14 દિવસની એક્ટિવિટી ત્યાં તમારે બતાવવાની રહેશે. રિપોર્ટ કમ્પલસરી સબમિટ કરાવવો પડશે, ફરજિયાત છે, કરાવવો ફરજિયાત છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે આખો સમર ઇન્ટર્નશિપના ટોટલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના છે. કમ્પ્લેન્શન લેટર કમ્પલસરી જ આપવાનું રહેશે. એ જ રીતે જોઈનિંગ લેટર અને કમ્પ્લેન્શન લેટર બંને આપવાના છે. ઘણી કોલેજની અંદર જોઈનિંગ લેટર માંગતા નથી તો નો પ્રોબ્લેમ, પણ કમ્પ્લેન્શન લેટર કમ્પલસરી આપવો જરૂરી છે કે તમે 14 દિવસ આ કંપનીમાં ઇન્ટર્નશિપ કરી છે અને ત્યાં સક્સેસફુલી 14 દિવસ ગયા છો. એટેન્ડન્સ સીટ પણ કદાચ માંગી શકે છે તો કંપનીના લેટર પેડ ઉપર તમે 14 દિવસ જે ઇન્ટર્નશિપ કરી છે એના લેટર પેડ ઉપર પણ એ લોકો તમને પ્રોવાઈડ કરી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વસ્તુ દરેક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. હજી પણ તમને કોઈ ક્વેરી છે તો કોમેન્ટ કરી શકો છો, એનો 100% હું રિપ્લાય કરીશ. વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો જોઈન થઈ જશો. આ દરેક પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોય છે તો ફટાફટ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેશો. ઇન્સ્ટાગ્રામ ઉપર દરેક અપડેટ આપતા હોય તો હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન નથી થયા તો ફોલો કરી લેશો અને દરેક માહિતી મેળવતા રહેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે